યુવા ધન ખૂબ સાંભળે છે મને એને કહી દઉં, હારા માણસ પાસે બેહજો, બોલીને ફરે નહીં એવા પાસે બેહજો, જેના પગલા હારા પડતા હોય એની પાસે બેહજો. કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ મળાય, કેમ મળાવાય, કેમ આહાય, કેમ આહાવાય, કેમ રોવાય, કેમ રોવરાવાય, કેમ ખવરાવાય, કેમ જીવાય, કેમ મરાય એની ખબર હોય ને એની પાસે બેહજો. બાકી કેટલાય રાંકા રખડે છે, અરબોપતિ હોય ને ગબી જેવા મોટા કરીને બેઠા હોય. અમારે બધું વિખાઈ ગયું, તું જન્મો તે તું વિખાઈ ગયું બધું. શું કામનું ગમે એટલું હોય તોય દેવાની વાત આવે. અમે ઘણી વાર દાખલા દેતા હોય, 7 વીઘા જમીન હોય ઘણા, 7 વીઘા 8 વીઘા, અને ખેડૂને કોઈ કે તમારા દીકરા લગ્ન આવ્યા સાંભળ્યું, હા બાપા એ હોનબાઈ ની દયા થઈ ગઈ, વેવાય સામેથી લગ્ન મોકલ્યા અને મોજના તોરા એ માતાજીની દયાથી આ વખતે તો 8 વીઘામાં ઉપજી એટલી આવી, બે ભેહું દૂજણીઓ છે અને મજા થઈ ગઈ છે લગ્ન ને. એને 8 વીઘામાં મજા છે. ઘણાને 500 વીઘા હોય ને કોઈ કે તમારા દીકરાને લગ્ન આવ્યા કા, અરે કઠણાયું હાલે હાવ. હે કઠણાયું હાલો, એક બાજુ કપા એમને ભર્યા વેસાણા નથી ને એક બાજુ મજૂરે મળતા નથી ને હવે તેમ થાય મરી જવું જોઈએ. તું જન્મું જ મરેલું છું, હવે તારે ક્યાં છે 500 વીઘા તોય તારે હજી હરખું નથી. ઈ મોજ અંદરની છે અને અંદરની મોજ રે ક્યારે રે, ટાણા હાચવવા પડે. ફોનબાઈમાં કોઈ દી આપણા ટાણા હાંચવા વગર નો રહીએ, આપણે ટાણા હાંચવી દેવાના. ભાઈબંધના, હેતુના, મિત્રોના, હગાના, વાલાના ટાણે ઉભા રહી જેને જેને હાંચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અહીં માતાઓ બહેનો બેઠા છે ઘણી વાર કહું છું, કોઈ બેન દીકરી હાહરામાં હોય અને હાહરિયું બહુ રૂપિયા વાળું હોય, ભાઈ હાવ ગરીબ હોય, બેનના ભાણિયાઓના લગ્ન હોય, બેન કંકોત્રી મોકલે. હવે બેનના હાહરિયા બહુ રૂપિયા વાળા હોય ને એટલે લાખો રૂપિયાના મામેરા આવતા હોય એને, પણ બેન મીઠ માનતી હોય. બેન જોતી હોય, શું કહેતી હોય કે માડીના એ ચાંદ લિયો ને હરણ્યું હાથ મીરે, માડીના જોવું રે તમારી વાટ, મામેરા ના ટાણા છે. બેન વાટ જોતી હોય, પૈસા વાળું બહુ હોય હાહર્યું, ભાઈ ગરીબ હોય, વિચારે શું લઈ જાવ. કાંધીએથી અભેરાયેથી જૂનો ત્રાહડો ઉતારી કહારાન્ય ઓટાવી નવો કરાવી અને પછેડીમાં ત્રાહડો બાંધીને મામેરું લઈ અને ભાઈ માંડવામાં ઉભો રહીએ ને તો બેનને લાખો રૂપિયાના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવી ગયો, ટાણે આવી ગયો, મારો ભાઈ આવી ગયો. શું કામે ટાણું હાંચવી લીધું. જેણે જેણે હાંચવા ટાણા, એકવાર ટાણા હાંચી દો એટલે ભગવતી હોનબાઈ આપણા ટાણા હાંચવા વગર કોઈ દી રીએ જ નહીં. ભલા માણસ તો આપણે નો હાંચવી હીગા હોય તો વસ્તુ જુદી છે. એટલે એવી માં છે, ભગવતી છે, એવી જાગતી જોત જગદંબા છે. પણ ભગવતી સોનબાઈમાં આપણા આઈમાં ભગવાન દ્વારકાધીશના પરમ ઉપાસક હતા અને મને બહુ ગીત ગમે છે. દેશ વિદેશમાં આજે ડાયરો હોય, કોઈ ડાયરો હોય કે ગરબા હોય, મારું ગીત બધે ગવાય છે. આ એટલા માટે અરે વોખો તો દુનિયાથી વોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો વોખો તો દુનિયાથી વોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. मिठुड़ी धरती, मिठुड़ी धरती, मिठुड़ी मिठड़ी, मिठुड़ी धरती, मिठुड़ी धरती ना मीठा भगवान, दरिया ना फलिया ना मीठा भगवान. जय हो.
પઠાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર ચરણો પઠાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર એ જો ઠાકર નો જ્યાં ગાપે લહેરાય મારા દ્વારિકા ના દેવની તો વાત જ નો થાય ધરતી ના મીઠા ભગવાન દરિયા ના પડ્યા મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના પડ્યા મીઠા ભગવાન એનાથી રહેવાતું નહોતું ભાગશાળી ચારણ નો ભીમરાણા નેહ એ હુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ ભાગશાળી ચારણ નો એ હુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ ગાય મારા દ્વારિકા ના દેવની નો ગીત છે ને એક કડી મને બહુ ગમે છે ભગવતી મોણિયા વાળી આઈ નાગબાઈ માને સંબોધી અને અદ્ભુત આ મને ગમે છે ગીત એટલે એ મારી ને જાળી નાગબાઈ માં આજ મારો ધીમો ધણ કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર આજ મારો ધીમો ધણ મજા આવશે શબ્દો ઉપર ધ્યાન દેજો તારા કાજે છે સાત ગિરનારમાં ગિર હાવગણા કેરી ઉચારમાં તારા કાજે છે સાત ગિરનારમાં ગિર હાવગણા કેરી ઉચારમાં એ તારા પડકારે થાય પર ભાર આય મારો ધીમો મારે મહત્વ સાહેબ આ કડીનું કેવું હતું તારા ગાજે છે નાદ ગિરનારમાં અને ગીર હાવજડા કરી હુંકારમાં વિજીભાઈ વરસ હજી 60 થયા છે કે 50 વર્ષ થયા છે લાકડી વાળી પીઠર બેઠી છે પાટરામાં એ નનાવાનો ને અને ઈ નેહડામાં ઈ બાજુ પેલા ગીરમાં હતા બધા લાકડી ને બધું આયુ કેવી જાગે અને પડકારે કેવી પ્રભાત કરે એટલા માટે હું આ વાત કરું છું આપને અને ઈ કહાર ને ઈ વખતે ઈ કડાયું માતા માની થાય ને ઈ કહાર ને અદ્ભુત દહેરા ઉજવાતી આજ પણ એવી ઉજવાય છે એમાં બન્યું એવું કે નેહડામાં પીઠડાઈની દહરા અને આજુબાજુના 5 કિલોમીટરના નેહડા 4 કિલોમીટર નેહડા ગીરમાં એવી રીતે કોઈ 6 કિલોમીટર દૂર હોય કોઈ નેહડાને 3 કિલોમીટરનું અંતર હોય કોઈને 4 કિલોમીટરનું અંતર હોય આજુબાજુના નેહડેથી બધા દહરાએ જાય એમાં એક બાજુના 4 કિલોમીટર નેહડું આખું હતું
ત્યાંથી કોઈ દહરામાં જતા છે એમાં 5 થી 6 વર્ષનો એક બાળક ભેગો હાલતો થઈ ગયો અને ભેગો વયો ગયો નેહડે. ક્યાં? પીઠળમાંની દહરા ઉજવાતી હતી જે નેહડામાં, ત્યાં વયો ગયો. એ બાળક બધા જાતા હતા હારવાર એ વયો ગયો. બધાને ભેળી કઈ ખબર રહી નહીં. હવે બપોરે જે પ્રસાદ લઈએ માતાજીનો કહારનો, એ પ્રસાદ લીધો. હવે બાળકને શું હોય, જમી લીધું, ખાઈ લીધું એટલે પાછો ભાગ્યો અને એને એમ કે ઘરે વયો જાવ. એના ઘરનું કોઈ નહીં, કોક ભેગો વયો ગયેલો ખબર વગરનો. હવે બાળક ભાગ્યો કે હવે મારા ઘરે જાઉં. હવે 4 કિલોમીટરનું અંતર એક નેહડેથી બીજે નેહડે હોય. અહીંયા 4 કિલોમીટર આપણે એમ થાય તરત આવી જાય, ઓલું હાલીને જાવું. અને એવા બેકડા ને એવું જંગલ અને ઘેઘૂર હારા હારાને રસ્તા ન જડે. એમાં 5-7 વર્ષના બાળકને કેવી રીતે કેળો જડે? 5-6 વર્ષના બાળકને. એટલે બાળક ભૂલો પડી ગયો. આ બનેલી ઘટના છે. બાળક ભૂલો પડી ગયો અને પછી તો ખબર પડી કોઈને ઘરે ખબર પડી પરિવારને છોકરો ક્યાં, કે કોકે કીધું કે તો ઓલા જાતા હતા પીછડા એના ભેગો જાતો હતો. એટલે ન્યા ગયા કોઈ, ન્યા જઈને પૂછ્યું તો કે હા બપોરે અહીં પ્રસાદી લેતા ત્યાં હતો, પછી ખબર નથી. અને મિત્રો ગોવાળીઓ છે એ બધા ગોતવા વળગ્યા રોંઢે. ગોતતા 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 હાંજ પડી, દિવસ આથમી ગયો. અને દિવસ આથમી ગયા પછી બહુ ચિંતામાં બધા પડી ગયા. હે માં પીઠળ, હે જોગમાયા, હે જગદંબા, હવે પૂરું બાળક જીવે નહીં, દીપડો ખાઈ જાય. ક્યાં એ બાળકને થોડું નેહડું જડે ને ભટકી નદીઓમાં ક્યાંય ભૂલો પડી ગયો છે. હકીકતમાં આખી રાત ગોવાળિયાઓ દોડ્યા, નદીઓ નાળા ધારું ઢોરડા વાંફું કરે, અવાજ કરે, ક્યાંય અવાજ ન આવ્યો. હવાર પડી, બરાબર હવારનો સૂરજ આમ ઉગવા જાય. આ કડીમાં મેં ગાયું, તારા પડકારે થાય પ્રભાત. તો એનો બાપ જે ગોતતો તો ભેળો, એ બાપે એટલું કીધું કે હે માં પીઠળ, સૂરજ તો ઉગશે દુનિયાના માટે, મારા માટે અંધારા. હવે મારો પડકારો કરું તો મારો સૂરજ કોઈ દી ઉગે નહીં. મારા દીકરાને નક્કી ખાઈ ગયો દીપડો. અને મિત્રો અવાજ કર્યો, હાકલ કરી. હામો છોકરાનો અવાજ આવ્યો નદીના કરમદીના ઢુવામાંથી. હળી કાઢીને ગોવાળિયા ન્યા ગયા ને, છોકરો આખી રાત ત્યાં હૂતેલો અને બેઠો થયો. એટલે કીધું કે અરે બેટા અહીંયા શું કરે છે? કે મારી માં આખી રાત પડખામાં લઈને મને આ હૂતી હતી, હું એકલો થોડો હતો, મારી માં ભેળી હતી. એની હગી જનેતા જન્મ દેવા વાળી. એ કે મારી માં, કોકે કીધું તારી માં તો ઘેરે રોવે છે. કે ના, રોજ ઘેરે હું રોવે? બાળકે કીધું કે આખી રાત મારી માં પડખામાં લઈને અહીંયા હૂતી હતી, લાકડી વાળી પીઠળ પડખામાં લઈને હૂતી હતી ભલામણ. એટલે આ કડીમાં કહેવાનું થાય, તારા કાજે સે સાત ગિરનારા, ગિરહાવતના કેરી હું કાના. તારા પડકારે થાય પ્રભાત, આય મારો ધીંગો ધણી, મારી